હેલો ફ્રેન્ડ્સ, આત્મનિર્માણ ટીમ તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે એક એવા સબ્જેક્ટ વિશે વાત કરવાના છીએ કે જે કોઈપણ એક્ઝામમાં કમ્પલસરી બનાવવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તો આપણે આના સિલેબસની વાત કરીએ. તો દરેક સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન મૂંઝવતો હોય છે કે એપેન્ડિક્સ જી શું છે, એપેન્ડિક્સ એચ શું છે. તો કોમ્પ્યુટરમાં કદી ડિટેલ્સની અંદર એક્ઝામમાં કોઈ ટોપિક આઉટ આ રીતે કરવામાં આવતા નથી. તો પહેલાં તો એ જોઈએ કે એપેન્ડિક્સ જીમાં ફરક શું છે ને એપેન્ડિક્સ એચમાં શું ફરક છે. તો એપેન્ડિક્સ જી જે છે એક થિયરિકલ સબ્જેક્ટ માટે પૂછાય છે અને એપેન્ડિક્સ એચ જે છે એ તમારે પ્રેક્ટિકલ એક્ઝામ આવશે એમાં યુઝફુલ થશે. તો એપેન્ડિક્સ જીની અંદર માઇક્રોસોફ્ટ છે, ફોન્ટ કઈ રીતે ઇન્સ્ટોલ કરવા, કોમ્પ્યુટર ડ્રાઈવર શું છે, એવી બધી ડિટેલ્સમાં માહિતી હોય છે. જેમ કે માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેશન કેબી એમબીનું દર્શાવવામાં આવે છે, પછી ટ્રબલ શૂટિંગ વિશેનું હોય છે. તો આ બધા જે થયા ને એક થિયરિકલ સબ્જેક્ટ થયા અને આપણી ક્લાસ 3ની બિન સચિવાલયની ક્લાર્કની એક્ઝામમાં 2014 પછીની કોઈપણ એક્ઝામમાં આવું થિયરિકલ સબ્જેક્ટ પૂછાતો નથી. હવે એક્ઝામવાળા પ્રેક્ટિકલ સબ્જેક્ટ ઉપર જવા માંડ્યા છે, એટલે કે હાર્ડવેર, સોફ્ટવેર એ વિશે વધારે માહિતી પૂછાતી હોય છે. તો આપણે કોમ્પ્યુટરને ડિટેલ્સમાં સબ્જેક્ટને વર્ગીકરણ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે આપણે કયા કયા ચેપ્ટરો ભણવાના છે અને આગળ કઈ રીતે એનું એનાલિસિસ કરવાનું છે. તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે કમ્પ્યુટરનો પરિચય. તો કમ્પ્યુટરનો હિસ્ટ્રી એટલે કે એની પેઢીઓ શું હતી. કોઈ પણ તમે સબ્જેક્ટ ચાલુ કરો તો એની હિસ્ટ્રી જાણવી જરૂરી છે. હિસ્ટ્રી વગર તમે કોઈ પણ સબ્જેક્ટ ના કરી શકો. તો એની હિસ્ટ્રીમાં એની પેઢી, એનું વર્ગીકરણ, કોમ્પ્યુટરની ખાસિયત શું હતી, કોમ્પ્યુટરનો ઉપયોગ શું છે, એના વિશે ચર્ચા કરીશું. પછી કોમ્પ્યુટરનું હાર્ડવેર અને સોફ્ટવેર. એક્ઝામની અંદર બિન સચિવાલય ક્લાર્કમાં સૌથી વધારે ક્વેશ્ચન આ ટોપિકના પૂછાતા હોય છે કે ઇનપુટ આઉટપુટ શું છે, હાર્ડવેર સોફ્ટવેર શું છે, એનો પાવર સપ્લાયના યુનિટ શું છે, ઓપરેટિંગ સિસ્ટમ શું છે, એના વિશે ડિસ્કશન કરીશું. પછી કોમ્પ્યુટરની મેમરી એટલે કે બીટ શું છે, બાઇટ, એમબી, કેબી, જીબી, એના ઉપયોગો, બાઇનરી લેંગ્વેજ એટલે શું, ફાઇલ એક્સટેન્શન એટલે શું, ડેટાબેઝની જે સિસ્ટમો છે એના વિશે આપણે ડિસ્કશન કરીશું. પછી છે નેટવર્ક અને ઇન્ટરનેટ. તો એક્ઝામમાં આ પોર્શન પર સૌથી વધારે પૂછાતો પોર્શન છે. એના પ્રકારો શું છે, નેટવર્કના સાધનો કયા છે, લેન, વેન, મેન, એ ટાઈપના જે સાધનો છે આપણે એની બધી ડિટેલ્સમાં ચર્ચા કરીશું. પછી એમાં ઇતિહાસની અંદર એનું બ્રાઉઝર છે, સર્ચ એન્જિન છે, HTMLનો પરિચય, ઈ કોમર્સ, ઇન્ટરનેટ સિક્યોરિટી, આ બધા પોઈન્ટનું ડિટેલ્સમાં ચર્ચા કરીશું. ને ઇન્ટરનેટ સિક્યોરિટીનું કરંટને રિલેટેડ પણ અત્યારે નવી નવી યોજનાઓ બનતી ગઈ છે, એના વિશે પણ આપણે ડિટેલ્સમાં આગળ જોઈશું. અને ત્રીજો પોર્શન છે માઇક્રોસોફ્ટ ઓફિસ. એની અંદર વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ અને આઉટલુક. આને લઈને 2-3 ક્વેશ્ચન તો તમે કોઈ પણ એક્ઝામમાં જોઈ લો તો હોય જ છે. અને છેલ્લે આપણે એના MCQ કરશું. દરેક ટોપિક વાઇઝ તો એને MCQની પ્રેક્ટિસ કરીશું જ, પણ જ્યારે કોર્સ પૂરો થઈ જશે ત્યારે એના જૂના પેપરો, બીજી જે અધર ઇન્ફોર્મેશન છે, જે નવા કરંટ રિલેટેડ ટોપિક આવશે, આપણે એ દરેકની ચર્ચા કરીશું. તો કોમ્પ્યુટરના આટલા બધા છે ને, તો મેં એને 3 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એટલે કે પહેલો જે ભાગ છે એમાં કોમ્પ્યુટરનો ઇન્ટ્રોડક્શન છે. બીજો આપણે પાર્ટ જોઈશું એ ઇન્ટરનેટને રિલેટેડ જોઈશું. અને ત્રીજો પાર્ટ છે એ MS. આ 3 પોર્શન પરથી આપણે કોમ્પ્યુટરનો આખો એક કોર્સ પૂરો કરીશું, જે તમારે સમજવામાં પણ ઇઝી રહેશે. તો આપણે આગળ જોઈશું કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું ગુજરાતી નામ શું છે? સંગણક. હાઈકોર્ટ ક્લાર્કની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય તો કોમ્પ્યુટરનું ગુજરાતી નામ શું છે? તો સંગણક. શેના પરથી ઉતરી આવ્યો કોમ્પ્યુટર શબ્દ? તો એક લેટિન ભાષાનો શબ્દ હતો કોમ્પ્યુટેરા, અને એના ઉપરથી ઉતરી આવ્યો ટુ કોમ્પ્યુટ. ટુ કોમ્પ્યુટ એટલે ગણતરી કરવી, અને ગણતરી કરનાર યંત્રને કહેવામાં આવે છે કમ્પ્યુટર. તો આ પણ એક એક્ઝામમાં પૂછાયેલો છે. લેટિન ભાષાનો શબ્દ કોમ્પ્યુટેરા પરથી આવ્યો ટુ કોમ્પ્યુટ, અને ટુ કોમ્પ્યુટ ઉપરથી આવ્યું કોમ્પ્યુટર. તો આપણે અહીંયા જોઈએ છે કે કોમ્પ્યુટરનું કંઈક ડેફિનેશન જેવું દર્શાવેલું છે. કોમન ઓપરેટિંગ મશીન પર્ટિક્યુલરલી યુઝડ ફોર ટેકનોલોજીકલ એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ. તો પહેલાં તો અહીંયા એક વાત આપણે માઇન્ડમાં ક્લિયર કરી લઈએ કે કોમ્પ્યુટરનું કોઈ ફૂલ ફોર્મ નથી. તમે GCRT જોઈ લો, NCERT જોઈ લો, કે કોઈ પણ ઓથેન્ટિક બુક જોઈ લો, ત્યાં ક્યાંય એવું લીગલી મેન્શન નથી કરેલું કે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ આ રીતનું કંઈક છે.
આ જે છે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ નહીં, પણ એની એક ડેફિનેશન છે જેના પરથી તમે કોમ્પ્યુટરનું કાર્ય શું છે, એનો ઉપયોગ શું છે ને એ દર્શાવવામાં આવે છે. એટલે કોમ્પ્યુટરનું ફૂલ ફોર્મ સમજીને આને ગોખવાની કોઈ જરૂર નથી. કોઈ પણ એક્ઝામમાં, કોઈ પણ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં આવો કોઈ ક્વેશ્ચન ક્યારે પૂછાશે નહીં. બસ આ એક વ્યાખ્યા છે જે કોમ્પ્યુટરનો અર્થ દર્શાવે છે. આનો મતલબ શું થાય? એક એવું મશીન કે જે ટેકનોલોજીકલ અને શૈક્ષણિક ક્ષેત્રે સંશોધનો કરવા માટે, રિસર્ચ કરવા માટે એનો યુઝ થાય છે. બાકી આને ગોખવાની કોઈ જરૂર નથી, આ એક સમજવા માટે જ છે. હવે કોમ્પ્યુટરની આપણે કાર્યપદ્ધતિઓ જોઈએ તો કોમ્પ્યુટર કાર્યપદ્ધતિને 3 રીતે કરે છે: ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તો ઇનપુટ શું છે, પ્રોસેસ શું થાય અને આઉટપુટ શું છે? તો ઇનપુટ એટલે આપણે જે કોઈ પણ ડેટા એન્ટર કરીએ કોમ્પ્યુટરમાં એને કહેવામાં આવે છે ઇનપુટ. અને આપણે જે ડેટા એન્ટર કર્યા એના પર જે પ્રોસેસ થઈને આપણને પરિણામ સ્વરૂપે ઇન્ફોર્મેશન મળે છે એને કહેવાય છે આઉટપુટ. હવે એક વાત સમજો, અહીંયા મેં યુઝ કર્યો ડેટા. આપણે ડેટા એન્ટર કરીએ છીએ, એના પર પ્રોસેસ થાય છે અને આપણને મળે છે ઇન્ફોર્મેશન. તો એમ થાય કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં ફરક શું છે? તો પહેલાં તો એ સમજીએ કે ડેટા અને ઇન્ફોર્મેશનમાં શું ફરક છે. તો જેમ કે ક્લાસ છે 50 સ્ટુડન્ટ્સનો છે, તો હું એ 50 વિદ્યાર્થીઓની માહિતી કલેક્ટ કરું એને કહેવાય છે ડેટા. પણ એ 50 વિદ્યાર્થીઓમાંથી ખાલી હું 10 જ વિદ્યાર્થીઓનો ડેટા કલેક્ટ કરું તો એને કહેવાય છે ઇન્ફોર્મેશન. એટલે કે ડેટા એટલે કે ઇન્ફોર્મેશનનો સમૂહ. હવે આપણે જે કોઈ પણ ડેટા અંદર એન્ટર કર્યા એ કોમ્પ્યુટર જે છે એ આપણી જે ઇંગ્લિશ, હિન્દી લેંગ્વેજ સમજીએ છીએ એવી તો ભાષા સમજવાનો નથી. એ એની લેંગ્વેજ સમજશે બાઇનરી લેંગ્વેજ. એટલે ઇનપુટ શું કરે છે? હ્યુમન લેંગ્વેજનું બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે. પછી એના પર પ્રોસેસ થાય છે. આની અંદર આપણે 2 પાર્ટમાં જોવામાં આવે છે, ALU અને CU. તો આ રીતે એ પ્રોસેસ કરશે અને પછી આપણને જે પરિણામ મળશે, આઉટપુટ જે મળશે એ ઇન્ફોર્મેશન સ્વરૂપે મળશે. એટલે કે પછી બાઇનરી લેંગ્વેજનું હ્યુમન લેંગ્વેજની અંદર કન્વર્ટ કરે છે. એટલે આપણે કોઈ પણ ડેટા અંદર સ્ટોર કરશું, એ હ્યુમન લેંગ્વેજનું બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરશે, એના પર પ્રોસેસ થશે અને બાઇનરી લેંગ્વેજનું આપણને ફરી હ્યુમન લેંગ્વેજની અંદર પરિણામ મળે છે. એને કહેવામાં આવે છે આઉટપુટ. તો કોમ્પ્યુટર જે છે એ આ 3 કાર્યપદ્ધતિ ઉપર વર્ક કરે છે. હવે આપણે એમાં આગળ જોઈશું કે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ શું છે. તો સૌ કોઈને ખબર જ છે કે એક તો એનું કાર્ય જે હોય છે ચોક્કસ હોય છે. માણસથી ભૂલ થાય પણ કોમ્પ્યુટરથી ભૂલ ના થાય. પણ કોમ્પ્યુટરમાં રોંગ ડેટા મેળવવાના પણ 2 પ્રોસેસ છે. તો કોમ્પ્યુટરે કોઈ લોજિકલ ભૂલ તો ના કરે, પણ એ ક્યારે ખોટું પડે? જ્યારે એનો ALU, એરિથમેટિક લોજિક યુનિટ, જ્યારે એમાં કોઈ ભૂલ હોય કે કોઈ ખરાબ થઈ ગયું હોય ત્યારે એમાં રોંગ ડેટા મળવાના ચાન્સ વધારે રહે છે. અને એક તો બીજું, જ્યારે તમે કોઈ પણ રોંગ ડેટા એન્ટર કર્યા હોય તો તમને પણ આઉટપુટ જે મળશે ને એ રોંગ જ આઉટપુટ મળશે. એટલે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. હવે જેમ કે એક્ઝામ્પલ લઈએ કે 1/0. હવે આનો આન્સર તો માણસને નથી ખબર હોતી, તો કોમ્પ્યુટરને તો ક્યાંથી ખબર હોવાની છે? તો આનો આન્સર કોમ્પ્યુટર ક્યારેય આપી ના શકે. તો કોમ્પ્યુટર આ 2 કેસની અંદર સાચો આન્સર ના આપે, બાકી કોમ્પ્યુટર કોઈ લોજિકલ મિસ્ટેક ના કરે. કોમ્પ્યુટર વિશ્વાસપાત્ર હોય છે, ઝડપી હોય છે. હવે કોમ્પ્યુટરની ઝડપ છે ને 2 રીતે માપવામાં આવે છે. એક તો એના પ્રોસેસ ઉપરથી અને બીજી કોમ્પ્યુટરની જે સ્પીડ હોય છે એના પરથી. આ ધ્યાન રાખજો, બિન સચિવાલય ક્લાર્કની જૂના પેપરો તમે જોઈ શકો છો, એમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો. કોમ્પ્યુટરની જો ઝડપ, એની જો સ્પીડ પૂછે તો MIPS, મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડમાં મપાય છે. પણ જ્યારે કોમ્પ્યુટરના પ્રોસેસની ઝડપ પૂછે તો એ હર્ટ્ઝમાં વપરાય છે. આ બંને ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછાયેલા છે એટલે ધ્યાન રાખવું. વિશાળ સંગ્રહ શક્તિ, તો એની જે સ્ટોરેજ કેપેસિટી છે એક વિશાળ છે. એ કંઈ પણ ડેટા હોય આસાનીથી કેપ્ચર કરી શકે છે. એના બીજા બી ઘણા બધા ઉપયોગો છે, લાઈક બહુહેતુક સાધન, વર્સેટાલિટી. વર્સેટાલિટી એટલે શું? તો એક કરતાં વધારે કામ હોય એક સાથે કરી દે, એને કહેવાય છે વર્સેટાલિટી. તો આ હતી કોમ્પ્યુટરના લક્ષણો.
હવે કોમ્પ્યુટરના ઉપયોગો જોઈએ તો તમને એક સિમ્પલ વેમાં કહીએ ને તો કોમ્પ્યુટરના ઉપયોગો બધા જ ક્ષેત્રોમાં થાય છે. શિક્ષણ ક્ષેત્ર એટલે કે તમે અત્યારે મને જોઈ રહ્યા છો તો ઓનલાઈન વેમાં પણ આપણે શિક્ષણમાં કોમ્પ્યુટરનો યુઝ કરી શકીએ છીએ. સંરક્ષણ ક્ષેત્રે, વિજ્ઞાન ક્ષેત્રે, વાણિજ્ય, ઉદ્યોગ, એજ્યુકેશન, બેન્કિંગ, રમતગમત, બેન્કિંગમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા માટે, હોટલમાં, મનોરંજન માટે, ગ્રાફિક્સ એનિમેશન માટે, એટલે કે દરેકે દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો યુઝ થાય છે. હવે આપણે એની મર્યાદાઓ જોઈશું થોડીક. તો પહેલું તો છે વાયરસ. કોમ્પ્યુટરનો જાણીતો દુશ્મન એટલે વાયરસ. તો વાયરસ જ્યારે કોમ્પ્યુટરમાં હોય ને તો કોઈ પણ ફાઇલને ડેમેજ કરે કે કોમ્પ્યુટરનું જે કામ કરવાની સ્પીડ હોય એમાં ઘટાડો કરી દે. એનાથી આપણે ફાઇલમાં પણ ડેમેજ થતું હોય છે. એ વિદ્યુત ઉપર આધારિત છે. એને પોતાની જાતે કોઈ કાર્ય ના કરી શકે, એટલે કે બુદ્ધિની ઉણપ હોય છે જે પોતાની જાતે કોઈ કાર્ય કરી શકે નહીં. હવે આપણે આગળ જોઈશું એનું જે ઇતિહાસ છે, હિસ્ટ્રી છે. તો હવે મિત્રો કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે શરૂઆત કરો સમજવાની તો હિસ્ટ્રી જે છે એ જરૂરી છે સમજવી. તો આપણે જોઈશું એબેકસથી આધુનિક કોમ્પ્યુટર સુધીની. તો કઈ રીતે એની શોધ કરવામાં આવી, તો પહેલાં કેટલી મોટી સાઇઝના હતા અને પછી ઘટતા ઘટતા એનું કદ જે રીતે નાનું થયું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એબેકસની. તો વિશ્વનું સૌ પ્રથમ ગણતરી કરવા માટેનું સાધન એટલે કે એબેકસ. આનો જે ઉપયોગ હતો એ સાદી ગણતરી કરવા માટે થતો હતો. એટલે કે અહીંયા જોઈ શકો છો ચોરસની આ રીતે લાકડાની પટ્ટી હોય, એમાં આ રીતે તાર હોય અને એની અંદર આ મણકા હતા. આ રીતે એની ગણતરી કરવામાં આવતી હતી. એના પછી જોન નેપિયરે પ્રાણીઓનો હાડકાનો ઉપયોગ કરીને નેપિયર્સ બોન્સ નામનું એક યંત્ર બનાવ્યું હતું. આની મદદથી ગ્રાફિકલ રીતે આપણને જવાબ મળી શકતા હતા. તમે જોઈ શકો છો તો એમ થશે કે આમાં કઈ રીતે હોય, તો આ એક લાકડાની પટ્ટી હોય, એના પર આ રીતે ઘડિયા અંકિત કરેલા હોય, એટલે કે 2 × 1 તો આન્સર મળે 2, 2 × 2 એટલે 4. તો આ રીતે તમે દરેકમાં ઘડિયા જોઈ શકો છો. તો આ રીતે જે એબેકસથી નાની નાની ગણતરીઓ થતી હતી એ આના મદદથી મોટી રીતે ગ્રાફિકલ્સ રીતે ગણતરીઓ થવા લાગી. પછી 1620માં વિલિયમ હોટરેટ જે જર્મનીના હતા એમને સ્લાઇડ રૂલ નામનું એક સાધન બનાવ્યું હતું, જેમાં આ રીતે નંબર દર્શાવેલી પ્લેટ હોય અને આ રીતની એક ફ્રેમ હતી જેને આગળ પાછળ કરીને આપણે આન્સર મળી શકીએ છીએ. તો આ રીતે એને અહીંયાથી ખસેડીને એ પરથી મોટી મોટી ગણતરીઓ પણ ઇઝી રીતે કરવામાં આવતી હતી. નેક્સ્ટ આપણે જોઈશું બ્લેઝ પાસ્કલ. 1642ની અંદર બ્લેઝ પાસ્કલે કેલ્ક્યુલેટર અને મિકેનિકલ કોમ્પ્યુટર બંનેની શોધ કરી હતી. કેલ્ક્યુલેટર અને મિકેનિકલ કોમ્પ્યુટર આ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે મિકેનિકલ કોમ્પ્યુટરની શોધ કોને કરી હતી અને કેલ્ક્યુલેટરની શોધ કોને કરી હતી, તો બ્લેઝ પાસ્કલે. આમાં ગણતરી કેવી રીતે થતી હતી, તો આ જે ચક્કરડા દેખાય છે એના પરથી એની મોટી મોટી ગણતરીઓ કરવામાં આવતી હતી. તો જે એબેકસથી નાની નાની ગણતરીઓ થતી એમાં જે પ્રોબ્લેમ્સ થતી એ પછી એમાંથી અપડેટ થઈને આ રીતના એક યંત્ર બનતા ગયા અને એમાં જે ગણતરીઓ હતી મોટા પ્રકારની કરવામાં આવી. પછી ગોટફ્રેડ વોન લેબનીઝે રેકોનિક મશીન બનાવ્યું હતું જે સરવાળા, બાદબાકી, વર્ગ, વર્ગમૂળ કોઈ પણ પ્રકારની ગણતરી કરી શકતું હતું. જે જોઈ શકો છો તેની સાઇઝમાં પણ ઘટાડો થયો છે, જેનો ઉપયોગ હાલના જે વાહનના સ્પીડોમીટરમાં પણ તમે કરી શકો છો. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે આને ધ્યાન રાખવું. ત્યારબાદ આવે છે 1801માં જોસેફ મેરી જેકોર્ડ વડે એક યંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જે જોઈ શકો છો. આ યંત્રનું જે નામ હતું એ હતું જેકાર્ડ લૂમ. આમાં કેવું હતું, તે કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે છિદ્ર કરેલા આ રીતે પંચકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આનો ઉપયોગ કેવી રીતે થતો, તો આ જે કાપડ હોય એના પર એક જેવી ડિઝાઇન જ બધા ઉપર થાય એના માટે આનો યુઝ કરવામાં આવતો હતો. પણ પંચકાર્ડનો ઉપયોગ એટલો સક્સેસફુલ રહ્યો નહીં. પછી આગળ જતાં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની ડિઝાઇન બનાવી હતી. એક્ઝામની અંદર સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતો આ ડિઝાઇન એવી હતી કે કોઈ પણ માણસની મદદ વગર આનો યુઝ કરવામાં આવતો હતો. એટલે કે આ એવું એક મશીન હતું કે જેમાં માણસનો ઉપયોગ થતો નહોતો અને માણસનો ઘટાડો થવામાં આવ્યો. પછી 1833માં એનું થોડું અપડેટ કરીને ચાર્લ્સ બેબેજે એનાલિટિકલ એન્જિનની શોધ કરી હતી.
અને આ જે કોમ્પ્યુટર આજના જે હાઈટેક કોમ્પ્યુટર આપણે યુઝ કરીએ છીએ એનો એક પાયો પૂરો પાડે છે. આનું જે એક મહત્ત્વ હતું કે એમની એક વિદ્યાર્થી હતી અગસ્ટા અડા, જેને આપણે સૌ કોઈ જાણીએ છીએ. એમને આની અંદર અપડેટ કરીને એક નવો પ્રોગ્રામ બનાવ્યો, એટલે કે એમને પ્રોગ્રામના પિતા પણ કહેવામાં આવે છે. હવે તો આ જે ક્વેશ્ચન છે એ દરેક એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે કે કોમ્પ્યુટર જગતના પિતા કોને કહેવામાં આવે છે. તો સૌ કોઈને જાણે છે ચાર્લ્સ બેબેજ, પણ આપણે આમાં નવું શું શીખ્યા? અત્યાર સુધીની જે માહિતીઓ જોઈ એ તમને બધાને આવડે જ છે, બધાને ખબર છે કે આને આ શોધ્યું હતું, આને કઈ રીતે યુઝ કરવામાં આવે છે. તો આપણે નવું શું શીખીશું? તો જુઓ, કોમ્પ્યુટર જગતના પિતા કહેવામાં આવે છે ચાર્લ્સ બેબેજ. પણ હવે એમ પૂછે કે કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ? તો જવાબ ચાર્લ્સ બેબેજ નહીં આવે. તો રેલવેની એક્ઝામ તમે જોઈ લો તો એમાં ક્વેશ્ચન હતો કે કોમ્પ્યુટર સાયન્સના પિતા કોણ છે અને આધુનિક કોમ્પ્યુટર જગતના પિતા કોણ છે? તો યાદ રાખજો, એલન ટ્યુરિંગ. હવે તો એમ થાય કે આટલા બધા સાયન્ટિસ્ટો આવ્યા તો ચાર્લ્સ બેબેજને જ કેમ કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવ્યું? તો આપણે એ સમજીએ. બાકી બધા જે સાયન્ટિસ્ટોએ જે કોમ્પ્યુટરને જે રીતની પ્રોસેસની રચના કરી હતી એમાં કેવું થતું હતું, જે મેથડ હતી એમાં કોઈ ફોર્મેટિંગનું એટલું ઇમ્પોર્ટન્ટ હતું નહીં. એટલે કે આ એક કોમ્પ્યુટર હતું, એનું આ રીતે એક ફોર્મ બનાવ્યું હતું. એના કદ એટલા મોટા હતા, સાઇઝમાં એટલા વધારે હતા કે જેમ કે તમે અહીંયા 5 એન્ટર કરો તો 5 એક આ રીતે કોર્નરમાં આવે, 10 એન્ટર કરો તો એક આ રીતે કોર્નરમાં આવે, અને જો એનું ટોટલ કરો તો પછી આ રીતે કોર્નરમાં આવે. તો આ જે ફોર્મેટિંગ હતી ને એ લોકોને પ્રોબ્લેમ થવા લાગી અને આનો ઉપયોગ કરવો ઇઝી હતો નહીં. એટલા માટે ચાર્લ્સ બેબેજે એક ડિફરન્ટ વે શોધ્યો. એમને એક એવી ટેબ્યુલેટિંગ ફોર્મ શોધી કે જેનાથી માણસો ઇઝી વેમાં આનો યુઝ કરી શકે. તો એમને જે મેથડ બનાવી હતી ટેબ્યુલેટિંગ ફોર્મમાં, એમાં આ રીતે આઉટપુટ આપતી એક ફોર્મ હતી. તો તમે એક એન્ટર કરો તો એની નીચે જ એનો આન્સર આવે આ રીતે. તો આ જે મેથડ હતી એ લોકોને ગમવા લાગી, સરળ રીતે યુઝ પણ થતી હતી, અને આના લીધે જ પછી કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ કહેવામાં આવ્યા. તો હવે આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ બેઝિક. એબેકસની શોધ બેબીલોનિયા એટલે કે ચીનમાં થઈ હતી, જગતનું પહેલું ગણતંત્ર. નેપિયર્સ બોન્સ જ્હોન નેપિયરે શોધ્યું હતું. એમાં હાડકાનો ઉપયોગ થતો હતો. ગણતરીથી જે મળતો જવાબ હતો એ ગ્રાફિકલ રીતે દર્શાવવામાં આવતો હતો. પછી આવ્યું સ્લાઇડ રૂલ, વિલિયમ હોટરેડ જે જર્મનીના હતા. આ સાધનનો જે નંબર દર્શાવેલી પટ્ટીઓ હતું એના પર જે ફ્રેમ હતી એને આગળ પાછળ કરીને જવાબ મેળવવામાં આવતો હતો. પછી આવે છે પાસ્કેલ લાઇન. બિન સચિવાલય એક્ઝામ, ક્લાર્કની એક્ઝામમાં સૌથી વધારે પૂછાતો ક્વેશ્ચન પાસ્કેલ લાઇન પર. કોને શોધ્યું હતું? બ્લેઝ પાસ્કલે. વિશ્વનું સૌ પ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરની શોધ કરનાર પણ પાસ્કલ જ હતા. પછી આવે છે લેબનીઝ. એના શોધક કોણ હતા? લેબનીઝ, જેનો ઉપયોગ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ કરવા માટે થતો હતો. પછી આવે છે જેકાર્ડ લૂમ. જોસેફ મેરી જેકાર્ડ વડે એની શોધ કરવામાં આવી હતી અને પંચકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે બિન સચિવાલય એક્ઝામમાં, પંચકાર્ડનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? કોના શોધક? તો જોસેફ મેરી જેકાર્ડ. પછી ડિફરન્સ એન્જિન. ચાર્લ્સ બેબેજે શોધ કરી હતી, ડિફરન્સ એન્જિનની ડિઝાઇન બનાવી હતી. એનાલિટિકલ એન્જિન ચાર્લ્સ બેબેજે શોધ્યું હતું ને એની એનાલિટિકલ એન્જિનની શોધ કરી હતી. પછી આવે છે ટેબ્યુલેટિંગ મશીન. તો એના શોધક છે હર્મન હોલેર. પ્રથમ ઇલેક્ટ્રોનિક મશીન. માર્ક 1 હાર્વર્ડ આઇકેને શોધ્યું હતું 1944માં. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું તો એનો જે અંતિમ ભાગ હતો યુદ્ધનો, ત્યારે એ યુદ્ધની અંદર પણ આનો યુઝ કરવામાં આવ્યો હતો. ઇન્યાક આનું ફૂલ ફોર્મ પૂછાય છે. આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું એમ જે પણ ફૂલ ફોર્મ આવતા હશે એ આપણે જોડે જોડે જ કરતા રહીશું. કોઈ પણ એક્ઝામ હોય ક્લાસ 3ની તો કમ્પલસરી એનું ફૂલ ફોર્મ પૂછાતું જ હોય છે, જેમાંથી આપણે 2-3 માર્ક્સ કવર થઈ જાય છે. આપણે ટુ ધ પોઈન્ટ જેટલા ફેક્ટર કામના છે એટલા જ લર્ન કરીશું. તો આનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક, ન્યુમેરિકલ, ઇન્ટિગ્રેશન એન્ડ કોમ્પ્યુટર. અને એડેસેકનો ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક, ડિલે, સ્ટોરેજ, ઓટોમેટિક, કેલ્ક્યુલેટર. પછી યુનિવાક, યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. આ ફૂલ ફોર્મ પર પૂછાય છે.
હાઈકોર્ટની એક્ઝામમાં આનું ફૂલ ફોર્મ પૂછાયેલું હતું, જેના શોધક હતા હર્મન હોલરથી, જેપી એક્ટ અને મોચલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, IBM કંપની સૌથી કોમ્પ્યુટરની મોટામાં મોટી કંપની એટલે IBM કંપની 1954માં બનાવવામાં આવી હતી. હવે આપણે આગળ વાત કરીશું કોમ્પ્યુટરને. તો કોમ્પ્યુટરને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે: કોમ્પ્યુટરની પેઢીઓ, કોમ્પ્યુટરની સાઇઝના આધારે એના પ્રકારો અને કાર્ય પદ્ધતિના આધારે એના પ્રકારો. તો પેઢીઓ તો તમને ખબર જ છે, પ્રથમ પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, એવી રીતે 5 પેઢીઓ છે. હાલમાં વર્તમાનમાં 4થી અને 5મી ચાલે છે, જે આપણે આગળમાં ડિટેલ્સમાં કરીએ છીએ. સાઇઝના આધારે એના આ રીતે 4 પડે છે: માઇક્રો, મિની, મેઇન ફ્રેમ અને સુપર કોમ્પ્યુટર. માઇક્રો કોમ્પ્યુટર એટલે શું? વ્યક્તિગત રીતે યુઝ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે લેપટોપ છે, ટેબ્લેટ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટરનો તમે જે યુઝ કરો છો એ માઇક્રો કોમ્પ્યુટર કહેવાય. મિની કોમ્પ્યુટર જે છે એક સર્વર તરીકે યુઝ કરવામાં આવે છે. મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એની જે કાર્યક્ષમતા હતી એ આ મિની કોમ્પ્યુટર કરતાં વધારે હતી, જેનો યુઝ પણ વધારે ઝડપથી કરવામાં આવતો હતો. અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર છે એ કોઈપણ નેટવર્કોના કરોડરજ્જુ તરીકે પણ કામ કરતું હતું. અને સુપર કોમ્પ્યુટર આની વિશાળ સંગ્રહ ક્ષમતા, કેપેસિટી પણ વધારે, ઝડપ પણ વધારે અને કોઈપણ આગાહી કરવા માટે, હવામાનની સંશોધનો માટે પણ આનો યુઝ કરવામાં આવતો હતો. હવે કાર્ય પદ્ધતિના આધારે જોઈએ તો એનાલોગ, ડિજિટલ અને હાઇબ્રિડ. એનાલોગ કોમ્પ્યુટર એટલે કે આંતરિક યંત્ર કહેવામાં આવે છે. આનો જે ઉપયોગ છે એ કાર કે બાઇકની સ્પીડમાં સ્પીડોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ડિજિટલ કોમ્પ્યુટર હોય છે એ બાઇનરી કોમ્પ્યુટર એટલે 0 અને 1 ઉપર વર્ક કરે છે. અને હાઇબ્રિડ એટલે આ બંનેનું કોમ્બિનેશન એટલે હાઇબ્રિડ કોમ્પ્યુટર. આનો જે ઉપયોગ છે હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવા માટે પણ કરવામાં આવે છે. હવે આપણે કોમ્પ્યુટરની પેઢીઓ વિશે આગળ વાત કરીશું. તો જેમ જેમ નવું જનરેશન આવતી જાય એમ કંઈક ને કંઈક નવું અપડેટ આવતું જાય. તો આપણને આપણી પેઢીઓ યાદ રહે કે ના રહે, પણ આપણે કોમ્પ્યુટરની પેઢીઓ યાદ રાખવી પડે. કોમ્પ્યુટરમાં એક્ઝામની અંદર કોમ્પ્યુટરની પેઢીઓમાંથી 3 થી 4 માર્ક્સનું પૂછાતું હોય છે. તો તમે ક્લાસ 3ની એક્ઝામ માટેની તૈયારી કરતા હોય તો તમારે પેઢીઓ યાદ રાખવી કમ્પલસરી છે. તો આપણે એને ડિટેલ્સમાં ચર્ચા કરીશું. પ્રથમ પેઢી 1946 થી 1959. આ જે સાલ છે એના પર ગોખવાની કોઈ જરૂર નથી. દરેક તમે બુકમાં જુઓ ને તો સાલ અલગ અલગ હોય છે, એટલે એક્ઝામિનર ક્યારેય આવો ક્વેશ્ચન પૂછશે નહીં કે જેના ડેટા નિશ્ચિત ના હોય. પણ આપણે યાદ રાખવા માટેની એક સરળ પદ્ધતિ બતાવે. તો 1959 એટલે કે ગુજરાતની સ્થાપના પહેલાંની જે પેઢી હતી એને કહેવાય છે પ્રથમ પેઢી, અને ગુજરાતની સ્થાપના પછીનો જે સમય હતો એને કહેવાય છે બીજી પેઢી. એટલે કે કેબિનેટ મિશનથી ગુજરાતની સ્થાપના સુધીનો સમય એટલે પ્રથમ પેઢી. તો એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો હતો. વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવાય છે? નિર્વાત નલિકા. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ધ્યાન રાખવું. વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં શું કહેવાય છે? નિર્વાત નલિકા. પ્રથમ પેઢીના જે કોમ્પ્યુટર હતા એનો કદ ખૂબ જ વધારે હતું. તમે જોઈ શકો છો કે આ રીતની વેક્યુમ ટ્યુબ હતી. આવી હજારો વેક્યુમ ટ્યુબો ભેગી કરીને કોમ્પ્યુટર બનાવવામાં આવતું હતું. તો એનું જે સંગ્રહ ક્ષમતા હતી, કેપેસિટી ઓછી હતી. જેમ કદ એના મોટા હતા એમ એની સંગ્રહ ક્ષમતાઓ જે કેપેસિટી હતી એ ઓછી થતી ગઈ. આનું ધીમી ગતિ ઇનપુટ આપતી, આઉટપુટ કરતી. હવે જેટલું યંત્ર મોટું હોય એટલું એને વીજળીની વધારે જરૂર પડે, એટલે એમાં વીજળીનો યુઝ વધારે થતો હતો. જેમ જેમ વીજળીનો યુઝ વધારે થાય એટલે કોઈ પણ યંત્ર હોય ગરમ જલ્દી થાય, અને ગરમ વધારે થતું એટલે એમાં ખર્ચો થવાની પણ સંભાવના રહેતી. એટલા માટે આ જે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરો હતા એ ખર્ચાળ પણ ગણાતા હતા. તો આના શોધક હતા જ્હોન એમ્બ્રોસ ફ્લેમિંગ. આપણે ખાલી આટલું જ યાદ રાખશું, એના શોધ કોણ છે અને કયો ઉપયોગ કરવામાં આવતો હતો. એના પ્રાઇમરી ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે મેગ્નેટિક ડ્રમનો ઉપયોગ કરવામાં આવતો હતો. પછી પ્રોસેસિંગ અને જે રેકોર્ડ રાખવા માટે આ કોમ્પ્યુટરનો યુઝ કરવામાં આવતો હતો. આ એટલા મોટા કદના હતા કે આમાં સુધારા વધારા થઈ શકતા ન હતા. આની અંદર એકવાર તમે જે અપડેટ કરી દો, જે પ્રોગ્રામ ફિટ કરી દીધો એ જ પ્રોગ્રામ હંમેશા માટે રહેતો હતો. તો આ પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર છે, ઇન્યાક અને યુનિવાક.
એક્ઝામની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે, હાઈકોર્ટની અંદર યુનિયા કઈ પેઢીનું કોમ્પ્યુટર છે? પ્રથમ પેઢીનું. તો ધ્યાન રાખવું. હવે આપણે વાત કરીએ બીજી પેઢી, એટલે કે ગુજરાતની સ્થાપના પછીનો જે સમય છે એ બીજી પેઢીના સમય તરીકે કહેવાય છે. 1959થી 1965 એમાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવામાં આવતો હતો. તો ટ્રાન્ઝિસ્ટરનું જે કદ હતું એ નાનું થઈ ગયું. એના શોધ કોને કરી હતી? વિલિયમ શોકલીએ. એમાં પ્રાઇમરી ઇન્ટરનલ સ્ટોરેજ તરીકે મેગ્નેટિક કોરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એમાં સંગ્રહ તરીકે ડેટા સંગ્રહ કરવા મેગ્નેટિક ડિસ્ક અને ટેબનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો એની ઉપર જે કવર ચડાવવામાં આવતું હતું એ હતું આયરન ઓક્સાઇડનું. આમાં જે ઇનપુટ આઉટપુટ અને જે કેપેસિટીની સંગ્રહ ક્ષમતા હતી એમાં વધારો થતો ગયો. પછી એમાં એક મેથડ આવી ટાઈમ શેરિંગ સિસ્ટમ અને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ટાઈમ શેરિંગ સિસ્ટમ એટલે કે TSS એક્ઝામમાં પૂછાયેલું છે એનું ફૂલ ફોર્મ. તો આને 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે: બેચ પ્રોસેસ, ટાઈમ શેરિંગ સિસ્ટમ અને રિયલ ટાઈમ શેરિંગ સિસ્ટમ. તો પહેલી જે પ્રોસેસ હતી બેચ પ્રોસેસિંગ, એનો યુઝ આ પેઢીની અંદર કરવામાં આવ્યો હતો. અને બીજી પેઢી જે હતી એમાં હાઈ લેવલ લેંગ્વેજ એટલે કોબોલ અને ફોર્ટેનનો યુઝ કરવામાં આવતો હતો. બીજી પેઢીનું કોમ્પ્યુટર જોઈએ તો IBM. પ્રથમ પેઢીના કોમ્પ્યુટર કરતાં એની સાઇઝ થોડી નાની હતી. એમાં કદ ઘટવા લાગ્યું એટલે વીજળીની જે ઉત્પાદન શક્તિ હતી એ પણ ઓછી લેશે, ગરમ પણ જલ્દી નહીં થાય અને બગડવાના ચાન્સ પણ ઓછા રહેશે. પછી આવી ત્રીજી પેઢી 1965થી 1975. તો એમાં IC ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ICનું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ સર્કિટ. જે રીતે તમે જોઈ શકો છો આ રીતે સિલિકોનનું કવર ચડાયેલું હોય, તો એ સિલિકોન ચિપ્સની બનેલી હતી. આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાયેલો છે, જેની શોધ જેક કિલ્બી દ્વારા કરવામાં આવી હતી. આ ત્રણેય ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછાયેલા છે, તો આપણે ધ્યાન રાખીશું. મુખ્ય સંગ્રહ તરીકે એમાં મેગ્નેટિક કોરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાઈ લેવલની લેંગ્વેજ યુઝ કરવામાં આવતી. રિમોટ પ્રોસેસિંગ, ટાઈમ શેરિંગ સિસ્ટમ અને મલ્ટી પ્રોગ્રામનો યુઝ કરવામાં આવતો હતો. તો ટાઈમ શેરિંગ સિસ્ટમ જે છે એનો મેઇન ઉપયોગ આ પેઢીથી કરવામાં આવ્યો. તો હવે તમને એમ થાય કે આ ટાઈમ શેરિંગ સિસ્ટમ છે શું? તો એમાં કેવું થતું, પ્રથમ પેઢીમાં કોઈ પણ એક જ વ્યક્તિ એક જ કોમ્પ્યુટર યુઝ કરી શકતું હતું. ટાઈમ શેરિંગ સિસ્ટમમાં કેવું થતું, એક વ્યક્તિ કોમ્પ્યુટર યુઝ કર્યું 15 મિનિટ, તો પછી બીજો વ્યક્તિ 15 મિનિટ પછી ફરીથી લોગિન કરી શકે. એક્ઝામ્પલ લઈએ કે તમે કોઈ પણ કોમ્પ્યુટરની એક્ઝામ આપવા જાઓ છો, તો તમે 1 અવરની એક્ઝામ આપી દીધા પછી ઓટોમેટિક તમારો ટાઈમ ઓવર થઈ ગયા પછી તમે કોઈ પણ આન્સર ટીક ના કરી શકો. તો એ શું છે, એ કેમ થાય છે? તો એ છે ટાઈમ શેરિંગ સિસ્ટમ. એરલાઇન રિઝર્વેશનની જે સિસ્ટમ હોય છે, ક્રેડિટ કાર્ડની છે, બિલિંગ માર્કેટમાં, આગાહીમાં આ ટાઈપના કોમ્પ્યુટરોનો યુઝ કરવામાં આવે છે. આ પદ્ધતિ, આ જે કોમ્પ્યુટર હતા એમાં ઓપરેટિંગ સિસ્ટમ, માઉસ અને કીબોર્ડનો ઉપયોગ શરૂ થયો હતો. એટલે આ માઉસ, કીબોર્ડ, ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ, ટાઈમ શેરિંગ સિસ્ટમનો મેઇન ઉપયોગ ત્રીજી પેઢીથી કરવામાં આવ્યો હતો. પછી આવે છે ચોથી પેઢી. જેમ જેમ પેઢી આવતી ગઈ એમ એમ અપડેટ થતું ગયું, કંઈક નવું ઇન્ક્રીમેન્ટ થતું ગયું. તો આ પેઢીના કોમ્પ્યુટર બનાવવા માટે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થતો હતો. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ ચોથી પેઢીમાં કોના દ્વારા શોધવામાં આવ્યો હતો? ટેડ હોફ દ્વારા. એમાં LSI અને VLSIનો ઉપયોગ થવામાં આવ્યો. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશન એટલે કે એક જ જગ્યા ભેગું કરવું. માઇક્રો પ્રોસેસર અને મિની કોમ્પ્યુટરની જે શરૂઆત છે એ આ ચોથી પેઢીથી કરવામાં આવી. હવે તમને એમ થાય કે માઇક્રો પ્રોસેસર શું છે, આનો યુઝ કેવી રીતે થાય? તો તમે હર કોઈ PUBG તો રમતા જ હશો. તો PUBGમાં શું છે, તમારા કોઈ ફ્રેન્ડ છે, તમે પોતે તો રમો અને તમારા બીજા ફ્રેન્ડ કનેક્ટ થાય છે, 4 થી 5 ફ્રેન્ડો. તો તમે 6 થી 7 ફ્રેન્ડો ભેગા થઈને PUBG રમો છો. તો એ કેના લીધે થાય છે? માઇક્રો પ્રોસેસર. તો આ માઇક્રો પ્રોસેસરના લીધે તમે એક સાથે ભેગા થઈને રમી શકો છો. તો આ થયું માઇક્રો પ્રોસેસરનું એક્ઝામ્પલ. તેનો ઉપયોગ ક્યાં થાય? ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં, વ્યાપારી ઉત્પાદનમાં અને વ્યક્તિગત ઉપયોગમાં પણ માઇક્રોસોફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. દુનિયાનું સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ 4001
અને ભારતનું સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર પૂછે તો શક્તિ. આ બંને ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલા છે. પછી ચોથી પેઢીનું કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર ક્રે. આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાયેલો છે, એટલે યાદ રાખવું. ચોથી પેઢીનું કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર એટલે કે ક્રે. પછી આપણે આગળ વાત કરીશું પાંચમી પેઢી. પાંચમી પેઢી હતી એ કોમ્પ્યુટરની ભવિષ્યની પેઢી તરીકે ઓળખાય છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનું જે મેઇન એક્ઝામ્પલ છે એ છે રોબોટિક્સ. તમે સોફિયા વિશે તો માહિતી ખબર જ છે. વિશ્વનો પ્રથમ રોબોટ જેને નાગરિકતા મળી કોના દ્વારા? સાઉદી અરેબિયા દ્વારા આપવામાં આવી. શોધ હોંગકોંગમાં થઈ હતી, પણ એની નાગરિકતા તરીકે પુરવાર કોને કરી? સાઉદી અરેબિયામાં. અને એના શોધક હતા ડેવિડ હેન્સન. તો પાંચમી પેઢીમાં આપણે ઓપ્ટિકલ ડિસ્કનો યુઝ કરતા હતા. હવે આમાં કેવું હોય, જેમ કે તમે કોઈ પણ મેપનો યુઝ કરો તો મેપમાં તમે કોઈ પણ એડ્રેસ નાખો તો એમાં તમને રૂટ સાથે, ટાઈમ સાથે અને કેટલા કિલોમીટર દૂર છે એ બધી માહિતી એક સાથે આપી દે છે. તમારે કઈ બાજુ ટર્ન કરવાનું છે, કેટલું દૂર છે એ વિશેની માહિતી પણ આપે છે. તો શેના લીધે થાય છે? તો કૃત્રિમ બુદ્ધિમત્તાને લીધે. તમે ગૂગલમાં પણ જોઈ લો તો એમાં વોઇસ રેકોગ્નિશન આવે છે, જેનાથી તમે બોલીને સ્પીચથી પણ માહિતી મેળવી શકો છો. તો એ શેનું એક્ઝામ્પલ છે? કૃત્રિમ બુદ્ધિમત્તાનું. હવે તમે યુટ્યુબ જોઈ લો, એમાં તમે એક દિવસ કોઈ પણ સ્ટડી રિલેટેડ વિડીયો જોયો, બીજા દિવસે ફરી એ જ વિડીયો તમે ઓપન કરશો તો 3-4 દિવસ તમે એકનો એક વિડીયો જોશો, તો ચોથા દિવસે જ્યારે તમે યુટ્યુબ ઓપન કરશો ને ત્યારે તમને એજ્યુકેશન રિલેટેડ જ વિડીયો બતાવશે. તો એવું કેમ થાય? તો એ કૃત્રિમ બુદ્ધિમત્તાને લીધે. તો આ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ. પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થાય છે, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ, ત્રીજી પેઢીમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થાય છે. એની અંદર સિલિકોનનું કવર ચડાવવામાં આવે છે, સિલિકોનની બનેલી હોય છે. અને સિલિકોન શેનાથી બનેલી હોય છે? તો પાણી અને રેતી. એનો એકમ છે SI. આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે. આઈસી શેની બનેલી હોય છે? તો સિલિકોન ચિપ્સની. ચોથી પેઢી એટલે કે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થાય છે, અને પાંચમી પેઢી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. વર્તમાનમાં આપણે ચોથી અને પાંચમી પેઢી ચાલે છે. હવે આપણે અમુક ઇમ્પોર્ટન્ટ ડેટા જોઈશું. વધારે પડતા ડેટા આપણે જે કામના નથી એ કરશું નહીં, પરંતુ એક્ઝામને રિલેટેડ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એ જોઈશું. કોમ્પ્યુટર સાયન્સના પિતા, ફાધર ઓફ કોમ્પ્યુટર, ચાર્લ્સ બેબેજ, જેને એરિથમેટિક લોજિક યુનિટની પણ શોધ કરી હતી. આ સિદ્ધાંતના શોધક પણ ચાર્લ્સ બેબેજ. એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. હવે આપણે જે રીતે આગળ જોયું તો કોમ્પ્યુટર સાયન્સના અથવા તો આધુનિક કોમ્પ્યુટરના પિતા પૂછાય તો એલન ટ્યુરિંગ. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના પિતા તો લેડી અગસ્ટા ઓડા. એ ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થીની હતા, જેમને પંચકાર્ડનો ઉપયોગ કરીને અને ALU આ સિદ્ધાંત ઉપર કામ કરીને પ્રોગ્રામિંગ એક એવું બનાવ્યો હતો કે જેનાથી કોઈ પણ કોમ્પ્યુટરની સ્પીડ હોય અને ઇઝી ઝડપથી એનો યુઝ કરી શકાતો. હવે આપણે કન્ફ્યુઝન પોઈન્ટ જોઈ લઈએ કે જે દરેક એક્ઝામમાં પૂછાતા હોય છે પણ કન્ફ્યુઝ કરે છે. તો વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર ENIAC, ઇલેક્ટ્રોનિક ન્યુમેરિક ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પૂછે તો ક્રે 1960માં. વિશ્વનું સૌથી સુપર કોમ્પ્યુટર પૂછે તો સમિટ 143.5ની સ્પીડ. વિશ્વનું પ્રથમ કોમ્પ્યુટર ENIAC, પ્રથમ સુપર કોમ્પ્યુટર એટલે ક્રે, અને વિશ્વનું સૌથી સુપર કોમ્પ્યુટર એટલે સમિટ. હવે કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ દેશ કયો હતો? અમેરિકા. કયા ક્ષેત્રમાં? બેન્કિંગ ક્ષેત્રે. હવે આપણે ભારતમાં જોઈ લઈએ તો ભારતમાં સૌ પ્રથમ કોમ્પ્યુટર HEC જે કોલકાતાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. હવે ભારતનું બનાવેલું પ્રથમ કોમ્પ્યુટર, ભારતમાં બનાવેલું પ્રથમ કોમ્પ્યુટર આવે એટલે ગૌતમ બુદ્ધને યાદ કરી દેવા, સિદ્ધાર્થ. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર એટલે પરમ. પરમનું પૂરું નામ એક્ઝામમાં પૂછાયેલું છે, હાઈકોર્ટની એક્ઝામમાં પેરેલલ મશીન. હવે આપણે એ જોઈશું ફાધર ઓફ ઇન્ટરનેટ તો વિન્ટોન સર્ફ, અને ફાઉન્ડર ઓફ WWW ટીમ બર્નર્સ-લી. તો આ જે ડેટા હતા એ એક્ઝામમાં ટુ ધ પોઈન્ટ પૂછાય છે, અને આમાંથી દરેક એક્ઝામમાં દરેક ક્વેશ્ચન તમે જોઈ લેજો, કોઈને કોઈ એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવેલો જ છે. તો આપણે આ કરી લઈશું.
હવે સૌ પ્રથમ દેશ જેમાં કોમ્પ્યુટરની સ્થાપના કરી તો આપણે જોયું અમેરિકા બેન્કિંગ ક્ષેત્ર માટે. સૌ પ્રથમ રાજ્ય જેમાં પ્રથમ કોમ્પ્યુટરની સ્થાપના કરવામાં આવી તો એ છે કોલકાતા. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર. હવે આપણને ગર્વ થાય કે કોમ્પ્યુટરની શોધ ભલે અમેરિકામાં થઈ પણ સાક્ષરતા દિવસ તરીકે ભારતે ઉજવ્યો હતો. એક કંપની હતી BNIIT નેશનલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરીને કંપની હતી, એમના દ્વારા કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ભારતીયો દ્વારા મનાવવામાં આવે છે. કોમ્પ્યુટર સુરક્ષા દિવસ 30 નવેમ્બર. કોમ્પ્યુટરની ભાષા બાઇનરી, જે જોયું 0 અને 1, એક્ઝામમાં પૂછાતો ક્વેશ્ચન છે આ. ભારતની સિલિકોન વેલી ક્યાં આવી છે? બેંગ્લોર. ભારતનું પ્રથમ ઈ પેપર ધ હિન્દુ, જે આપણી ચેનલ પર પણ જોઈ શકો છો તમે. ભારતનું પ્રથમ ઈ મેગેઝિન ઇન્ડિયા ટુડે. ભારતની પ્રથમ રાજકીય વેબસાઇટ બનાવનાર પાર્ટી ભારતીય જનતા પાર્ટી. પ્રથમ કોમ્પ્યુટર મેગેઝિન કોમ્પ્યુટર એન્ડ ઓટોમેશન. હવે આપણે જેટલા ક્વેશ્ચનો જે પેઢી હિસ્ટ્રી ઉપયોગિતા કાર્યપદ્ધતિઓ જોઈ તો એના પરથી જે એક્ઝામમાં પૂછાયેલા છે એ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. તો એને એક પ્રેક્ટિસ માટે MCQ જોઈ લઈએ તો કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું? GPSCની ક્લાસ 1-2 એક્ઝામમાં પૂછાયેલું ક્વેશ્ચન છે. તો કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું હતું? બિલ ગેટ્સ. કોમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બર, જે હાઈકોર્ટની અંદર પૂછાયેલું ક્વેશ્ચન છે. ભારતમાં બનાવેલું સૌ પ્રથમ કોમ્પ્યુટર હાઈકોર્ટ ક્લાર્કની અંદર 2012માં પૂછાયો હતો. ભારતમાં બનાવેલું સર્વપ્રથમ કોમ્પ્યુટર સિદ્ધાર્થ. કોમ્પ્યુટરની ખાસિયતો જુનિયર આસિસ્ટન્ટમાં પૂછાઈ હતી તો ચોકસાઈ, વિપુલ પ્રમાણમાં સંગ્રહ શકતા, ઝડપ. તો આ બધી જ ખાસિયતો કોમ્પ્યુટરની છે, એટલે કે આપેલ તમામ. પછી બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે જે આપણે જોયું હતું તો 0 અને 1. તો આપણો આન્સર છે 2. આ એક્ઝામમાં બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન છે 2014માં. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? તો આપણે વાત કરી કે કોમ્પ્યુટરની જે ઝડપ હોય છે MIPSમાં મપાય છે અને કોમ્પ્યુટરની જે સ્પીડ પ્રોસેસની સ્પીડ પૂછવામાં આવે તો એ હર્ટ્ઝમાં વપરાય છે. એટલે આન્સર આવશે MIPS, મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટની જરૂર પડે છે? એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે હાઈકોર્ટમાં. તો 8 બીટની જરૂર પડે છે. હવે આપણે આગળ વાત કરીએ કોમ્પ્યુટરમાં વપરાતી IC ચિપ શેની બનેલી હોય છે? તો સિલિકોનની. કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો ઉપયોગ થાય છે? વેક્યુમ ટ્યુબનો. AI એરિથમેટિક ઇન્ટેલિજન્સના શોધક કોણ છે? PI 2016માં પૂછાયેલો ક્વેશ્ચન છે જોન મેકાર્થ. તો અહીંયા આપણે જેટલા બી સિલેબસો જોયા એની પેઢી હિસ્ટ્રી એમાંથી તમે જોયું કે કોમ્પ્યુટરની એક્ઝામમાં કઈ રીતે કયો ક્વેશ્ચન કઈ ટોપિક રીતે પૂછાય છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ પણ આ રીતે જોઈશું. ટીમ આત્મનિર્માણ તરફથી હું આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.